Hello students, hope you all are doing well. See, previously આપણે entrepreneurship development and ethics એની અંદર ડિસ્કસ કરતા હતા અબાઉટ ફ્રેન્ચાઇઝિંગ. ફાઇન, ફ્રેન્ચાઇઝિંગ એક એવી વસ્તુ છે કે જેને કરવાથી દરેક લોકો એવા લોકો કે જે લોકો સ્પેસિફિકલી પોતાનો બિઝનેસ ઉપર નથી કરી શકતા, એ લોકો ફ્રેન્ચાઇઝી થ્રુ પોતાની બિઝનેસ સ્કિલ્સને યુઝ કરતા હોય છે. બરાબર, એક એવો એગ્રીમેન્ટ કે જેની અંદર બે પાર્ટી હોય. એક પાર્ટી જે છે એ પોતાનું મેન્યુફેક્ચરિંગ અને બ્રાન્ડ વેન્ચર ધરાવે છે, બીજી પાર્ટી એ બ્રાન્ડને કેરી કરે છે પોતાની ઓનરશિપ અંડર. ફાઇન, સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ જે છે એ તમને ફીચર્સ આપેલા છે અલગ અલગ. ફ્રેન્ચાઇઝીની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી કે ભાઈ બે પાર્ટી હોય ને લોકો કોન્ટ્રાક્ચ્યુઅલ અગ્રીમેન્ટમાં જોડાય ને એની સાથે એ લોકો કંઈક ફીસ નક્કી કરી હોય, ફીસ ફ્રેન્ચાઇઝરને આપવી પડે તો તમે ફ્રેન્ચાઇઝ આઉટલેટ લઈ શકો. બરાબર, રોયલ્ટી પે કરવી પડે કે તમારે કોઈ પણ જે છે એ અમુક ચાર્जेस આપવા પડે. તમે એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને કેરી કરી જાઓ છો. બરાબર, તમે એ લોકોના અલગ અલગ માર્કેટિંગ બેઝ જે છે એને કેરી કરો છો, પછી તમે એની અંદર તમારી સ્કિલ્સનો યુઝ કરો છો અને તમે બિઝનેસને સક્સેસફુલી ચલાવો છો. ફાઇન, આવી ઘણી બધી વસ્તુ જોઈ. ઇન્ડિયાની અંદર કેવી રીતે ફ્રેન્ચાઇઝિંગ ઇમર્જ થયું એ પણ આપણે કન્સિડર કરી લીધું. હવે તમને ફીચર્સ આપેલા છે, અલગ અલગ ફીચર્સ જેનાથી ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ આઉટલેટ બને છે. ફાઇન, સો ફર્સ્ટ જે છે એ આપેલું છે ટુ પાર્ટીઝ. ઓફકોર્સ બે પાર્ટી હોય અને એ બે પાર્ટી બીજા સાથે જોડાય, એક પર્સન પોતાની બ્રાન્ડના રાઇટ્સ સેલ કરે છે અથવા તો કોઈ પર્સનને ટ્રાન્સફર કરે છે અને બીજો પર્સન એને પરચેસ કરે છે અથવા તો ટ્રાન્સફરી તરીકે કામ કરે છે. બરાબર, તો આ બંને વસ્તુ થાય ત્યારે જે છે એ ફ્રેન્ચાઇઝી કોઈ એક્ઝિસ્ટન્સમાં આવે તો બે પાર્ટી તો મિનિમમ જોઈએ. ફ્રેન્ચાઇઝર કે જે ફ્રેન્ચાઇઝ આપે છે અને ફ્રેન્ચાઇઝી કે જે ફ્રેન્ચાઇઝ આઉટલેટ પરચેસ કરે છે. ફાઇન, સો બે પાર્ટી હોય છે. એક વસ્તુ તમને કીધેલી છે, એક વસ્તુ તમને કીધેલી છે there can be more than one franchisee. ઓફકોર્સ એક વસ્તુ છે કે તમે જે ફ્રેન્ચાઇઝ બિઝનેસની અંદર ફ્રેન્ચાઇઝી સાથે કામ કરો છો એ પર્સન એક હોઈ શકે કે એ સામેવાળા જે છે એ પાર્ટનરશિપની અંદર પણ કામ કરતા હોઈ શકે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ઇન અ વેરી કોમન. ફાઇન, સો એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે રિટર્ન અગ્રીમેન્ટ. ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝી વચ્ચે એક રિટર્ન અગ્રીમેન્ટ જે છે એ કરવામાં આવે છે અને એ અગ્રીમેન્ટ થ્રુ જે છે એ લોકો પોતાની ફ્રેન્ચાઇઝિંગ એક્ટિવિટીને ચલાવે છે, આગળ લઈ જાય છે. બરાબર, અગ્રીમેન્ટની અંદર ઘણી બધી વસ્તુઓ લખેલી હોય છે કે શું શું જે છે એ રાઇટ્સ એ લોકોએ ટ્રાન્સફર કરેલા છે, કેવી રીતે તમે બ્રાન્ડ નેમનો યુઝ કરી શકો છો, એ બ્રાન્ડ નેમ તમારા માટે શું યુઝફુલનેસ આગળ જતા ક્રિએટ કરશે. બરાબર, તમને જે છે એ કેટલો બેનિફિટ એમાંથી મળશે, ફ્રેન્ચાઇઝરને કેટલો બેનિફિટ મળશે, એની બ્રાન્ડ કેટલી પ્રમોટ થશે, તમે કેવી રીતે પ્રમોટ કરશો. બરાબર, તમારું અસેટ હોલ્ડિંગ જેટલું પણ છે એ પ્રમાણે તમને કેટલા બેનિફિટ મળવા પાત્ર છે. આ તમામ વસ્તુ એ અગ્રીમેન્ટની અંદર લખેલી અને રિટર્ન અગ્રીમેન્ટ હોય છે. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે એક્સક્લુઝિવ રાઇટ. ફ્રેન્ચાઇઝરની તો બ્રાન્ડ છે, એ પોતે ઓનર છે, એની જ પાસે જે છે એ બ્રાન્ડ જે છે એના રાઇટ્સ હશે, એની જ પાસે ટ્રેડમાર્ક હશે. બરાબર, એની જ પાસે જે છે એ પેટર્ન થશે. તો એ શું કહે છે તમને ફીચરની અંદર તો કે ફ્રેન્ચાઇઝર કે જેની પોતાની બ્રાન્ડ છે, જેની પોતાની એક સિંગલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, જેની કંઈક કમ્પિટન્સી છે, એ પર્સન ફ્રેન્ચાઇઝીને જે છે એ રાઇટ્સ યુઝ કરવા આપશે. બરાબર, એટલે સીધી સાદી વસ્તુ છે કે આજે મેં કોઈ વસ્તુ ડેવલપ કરેલી છે, મેં કોઈ કન્ટેન્ટ ડેવલપ કરેલું છે કે મેં કોઈ અલગ અલગ જે છે એ ફીચર્સ ડેવલપ કરેલા છે કોઈ વસ્તુની અંદર, તો એની માલિકી તો મારી જ નહીં, મારી પાસે એના પેટન્ટ રાઇટ રહેશે. પણ મારી ફ્રેન્ચાઇઝ જે છે એ અલગ અલગ જગ્યાએ ડેવલપ કરવી છે એટલે હું એને સેલ આઉટ કરીશ. અને એ સેલ આઉટ કરવાથી મને ફાયદો શું થાય તો કે મારી અલગ અલગ જગ્યાએ જે છે એ બ્રાન્ડને બધા ઓળખે, મારી બ્રાન્ડ પ્રમોટ થાય છે અને મારી પ્રોડક્ટનું માર્કેટિંગ થાય છે. ફાઇન, સો એ પર્સપેક્ટિવ જે છે આની અંદર આપેલું છે. બીજી એક વસ્તુ એ કીધી છે કે તમે સ્પેશિયલ એરિયાઝની અંદર જ આ લાઇસન્સનો યુઝ કરી શકશો, એટલે ગમે તે રીતે તમે એનો યુઝ ના કરી શકો. એક સ્પેસિફિક એની પ્રોસેસ હોય અને એ સ્પેસિફિક પ્રોસેસ થ્રુ જ તમે લાઇસન્સનો યુઝ કરી શકો. બરાબર, તો એ પણ એક પર્સપેક્ટિવ છે કે ભાઈ લાઇસન્સ જે છે, રાઇટ્સ જે છે એ કેવી રીતે યુઝ કરી શકે ફ્રેન્ચાઇઝ. બરાબર, સો
નેક્સ્ટ છે તમને આપેલું છે પેમેન્ટ. સી ફ્રેન્ચાઇઝી જે છે એટલે કે જે પર્સન ફ્રેન્ચાઇઝી લેશે એ પર્સન કંઈક પૈસા દેવા પડે છે. શેના માટે? તો કે લાયસન્સ માટે, જેના થ્રુ તમે આ તમામ રાઇટ્સ એન્જોય કરી શકશો જે ઉપર લખેલા છે. તમે એ ફ્રેન્ચાઇઝીને ઓન કરી શકો, તમારી રીતે એને માર્કેટાઇઝ કરી શકો, તમારી રીતે એને જે કંઈ પણ છે એનું પ્રમોશન કરી શકો, ડિસ્ટ્રીબ્યુશન પણ તમારી રીતે કરી શકો, હોમ ડિલિવરી કરવી હોય તો પણ તમે તમારી રીતે કરી શકો. સ્વિગીમાં તમારે આઉટલેટ મૂકવું છે, ઝોમેટોમાં મૂકવું છે તો એ પણ તમે તમારી રીતે કરી શકો. એટલા માટે તો તમે આ રાઇટ્સ પરચેસ કરો છો અને એ રાઇટ્સ પરચેસ થયા પછી તમે ફ્રેન્ચાઇઝરના નેટવર્કનો ભાગ બનો છો. એ ભાગ બન્યા પછી જે છે એ તમારે ફીસ આપવી પડે છે લાયસન્સ માટેની, બરાબર. એ લોકો તમને લાયસન્સ જે છે એ પર્ટિક્યુલરલી આપે છે, એના રાઇટ્સ તમને આપે છે, તમારે એની ફીસ આપવાની છે. પછી જે છે એ તમારે લાયસન્સ ફી જે છે એ પ્રમાણે અને જેવી રીતે અગ્રી કર્યું છે એ પ્રમાણે તમારે સેલ્સના અમુક પર્સન્ટેજ એ લોકોને આપવા પડે. નક્કી કર્યું હોય તોની વાત છે, અધરવાઇઝ રેગ્યુલર લાયસન્સ ફી તો તમારે દેવી જ પડશે. ઇટ ઇઝ કમ્પલસરી. ફાઇન. સો બેઝિકલી જે છે એ આપણે અલગ અલગ જે છે એ લોકોને અલગ અલગ રીતે પે કરીએ છીએ, પણ સૌથી મોટી પાર્ટી ફ્રેન્ચાઇઝર છે, બરાબર. અને ફ્રેન્ચાઇઝરને તમારે આટલું તો પેમેન્ટ કરવું જ પડશે, આપવું જ પડશે. ફાઇન. એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ જે છે તમને કીધું છે સપોર્ટ. Franchisor provides assistance to the franchisee in marketing, equipment and system, staff training, record keeping. The franchisor initially sets up the business to be run by the franchisee. આજે હું મેકડોનાલ્ડ્સનો આઉટલેટ જે છે એ બનાવું છું, એના રાઇટ્સ પરચેસ કર્યા, બધી વસ્તુ મારી પાસે છે, લાયસન્સ પણ છે, પણ એ બર્ગર કેવી રીતે બનાવવા મને આવડતું નથી. એટલે મારે કોઈ પર્સનની જરૂરિયાત પડશે કે જેને આ બર્ગર બનાવવાનું નોલેજ હોય અને એ નોલેજ જે છે એનો એ પર્સન યુઝ કરી શકે. કા પછી મારે જેટલા પણ લોકો છે એને ટ્રેનિંગ અપાવડાવી પડે. એ લોકો ટ્રેન થાય પછી પ્રોસેસની અંદર ઇન્વોલ્વ થાય પછી જે છે એ લોકો એક સિસ્ટમ બનાવી શકે. એના માટે ફ્રેન્ચાઇઝરે મને અલગ અલગ લોકો પ્રોવાઈડ કરવા પડે, હેલ્પ કરવી પડે, સપોર્ટ આપવો પડે, તો પોસિબલ છે કે હું આ તમામ લોકોને ટ્રેન કરી શકું. જેટલી ટ્રેનિંગ એ લોકોને જરૂરી છે તમામ મારે આપવી પડશે તો જ હું એનું ફ્રેન્ચાઇઝી જે છે એને પ્રોપરલી મેન્ટેન કરી શકું. નહીંતર તો અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ વસ્તુ જે છે એ જોવા મળે, અલગ અલગ ક્વોલિટી પણ જોવા મળે, પણ તમે જેટલા પણ આઉટલેટમાં જાશો મેકની ત્યાં તમને સેમ જ વસ્તુ જોવા મળશે. કેમ? ડ્યુ ટુ ટ્રેનિંગ, ઇક્વિપમેન્ટ એન્ડ સિસ્ટમ્સ. ફાઇન. તો એ એક હેલ્પ છે. નેક્સ્ટ તમને કીધું છે રિસ્ટ્રિક્શન્સ. Franchise is required to operate the business in accordance with the policies and procedures specified by franchisor. Yes, he gives an undertaking not to carry on any competing business and not to disclose confidential information regarding the franchise. Franchisor cannot terminate the agreement before its expiry except for good cause. ગુડ કોઝ એટલે કે કંઈક સારી વસ્તુ જે છે એના માટે જ તમે જે છે એ અગ્રીમેન્ટ જે છે એને ટર્મિનેટ કરી શકો. ત્યાં સુધી જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી નથી ઈચ્છતો ત્યાં સુધી તમે એ અગ્રીમેન્ટને ટર્મિનેટ નહીં કરી શકો. બીજી એક વસ્તુ કે રિસ્ટ્રિક્શન્સ ઘણા બધા હોય છે ફ્રેન્ચાઇઝી ઉપર, કારણ કે નકર તો તમે બિઝનેસની સિક્રેસી બીજાને શેર કરી દો તો ફ્રેન્ચાઇઝરને તો એની બ્રાન્ડને નુકસાન થયું ને, એ વસ્તુ તો કોઈને પોસાય નહીં. એટલે સિમ્પલી જે છે એ તમને કીધેલું જ છે કે એ લોકોએ અમુક પોલિસી અને પ્રોસિજર સ્પેસિફાઈ કરેલી જોઈએ કે જે ફ્રેન્ચાઇઝી જે છે એને ફોલો કરવાની જોઈએ કમ્પલસરી, બરાબર. અને પછી તમને કીધું છે કે ભાઈ એ લોકોએ એવું અંડરટેકિંગ પણ કીધું છે કે ભાઈ તમે કોઈ પણ બિઝનેસ આના સાથે પેરેલલી લઈ ચલાવી શકો. એટલે હું મેકડોનાલ્ડ્સ અને સ્ટારબક્સ બેની જે છે એ બ્રાન્ડિંગ એક સાથે પેરેલલી નહીં કરી શકું, એક સાથે બે ફ્રેન્ચાઇઝ નહીં ચલાવી શકું કે હું ડોમિનોઝ અને મેકડોનાલ્ડ્સ એક સાથે નહીં ચલાવી શકું. ફાઇન. તો
એ એક વસ્તુ આપેલી છે. બીજી એક વસ્તુ છે કે તમે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન જે છે એ બીજાને શેર નહીં કરી શકો. સો આટલા જે છે રિસ્ટ્રિક્શન્સ હોય છે, આવો સપોર્ટ હોય છે, અને આ જે છે એના મેઇન ફીચર્સ છે. આટલી વસ્તુ આપણે ફ્રેન્ચાઇઝિંગની અંદર ડિસ્કસ કરી. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.